નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ઉપર આફતના વાદળો તેમજ આ વિસ્તારો થઈ જાવ સાવધાન। આ વિસ્તારોમાં ભારે કમોસમી વરસાદ અને મિત્રો આ વિસ્તારોની અંદર વાવાઝોડા જેવા પવન સાથે જોવા મળી શકે છે વરસાદ। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ભર ઉનાળે મિત્રો કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એવામાં આગામી 2 દિવસ સુધી આપણે વાત કરીએ તો કમોસમી વરસાદ, સતત કમોસમી વરસાદ જોવા મળી શકે છે। આ સાથે સાથે મિત્રો હાલ એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે રાજ્યના અલગ અલગ ભાગોની અંદર કમોસમી વરસાદ નોંધાયો હોવાનું પણ અહેવાલો મળી રહ્યા છે, જેની અંદર કચ્છ સૌરાષ્ટ્રના કોઈ ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ સાથે અમુક વિસ્તારોની અંદર ભારે પવન સાથે પણ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો। આ સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ ભાગોની અંદર આફતના વાદળો છવાશે, તેમજ અમુક વિસ્તારોની અંદર માવઠાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ વગેરે વિસ્તારોની અંદર છૂટોછવાયો વિસ્તાર પણ વરસાદ પણ જોવા મળી શકે છે। આ સાથે સાથે આગામી 2 દિવસ સુધી 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે। 29 અને 30 તારીખ આસપાસ દરિયાની અંદર પણ અમુક અંશે ભારે મોજા જોવા મળી શકે છે, વાલ અનુમાનની દ્રષ્ટિએ કહેવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે આગામી દિવસોની અંદર ગુજરાતમાં ફરી વખત વાતાવરણની અંદર એકાએક પલટો આવી જશે અને આ એકાએક પલટો આવવાથી 2 થી 3 દિવસ સુધી સતત 2 થી 3 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।